ભુજથી સમાચાર દેશલસર તળાવ કે જ્યાં જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। રાજાશાહી સમયે હમીરસર તળાવને દેશલસર તળાવ બનાવાયા। હમીરસર ભુજનું હૃદય છે તો દેશલસર તળાવ ભુજની જીવાદોરી, પણ હવે આ તળાવ પાસેથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। 3 વખત જળકુંભી દૂર કરી છતાં આ તળાવ લીલુંછમ ખેતર બની ગયું। તળાવમાં વહેતી ગટરના કારણે પાણી દૂષિત બન્યું છે। આસપાસ રહેતા લોકો પણ ગંદકીથી એ હદે પરેશાન થઈ ગયા છે કે તળાવને દાટી તેના પર પ્લોટ પાડી દેવાની માંગ કરી રહ્યા છે, કારણ કે લોકોની રજૂઆત સાંભળી તેનું નિરાકરણ લાવવા માટે ભુજ નગરપાલિકા ગંભીર નથી। 2018 થી વારંવાર નગરપાલિકાની અંદર રજૂઆતો કરી છે, કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆતો કરી છે, રાજ્ય સરકારને પણ રજૂઆતો કરી છે। જ્યારે આ દેશલસર તળાવ નગરપાલિકાને મહારાવ શ્રી દેશલશ્રી તરફથી આ જાળવણી માટે આપવામાં આવેલું તળાવ છે, જે આજે ગટર તળાવ તરીકે ઓળખાય છે। આ ગટરના કારણે ગટરના પાણીથી જે તળાવ ભરાય છે એના કારણે એમાં જળકુંભીનો એક મોટો સામ્રાજ્ય ઊભો થયો છે। નેશનલ તળાવને સાચવણી કરવાની જવાબદારી ભુજ નગરપાલિકાની છે। નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ અગાઉ ઘણી વખત કહેલું છે કે તળાવ કે તેની આજુબાજુ કોઈ બાંધકામ ન થવા જોઈએ। તજજ્ઞો મારફતે આ તળાવને તળાવ તરીકે રહે તે માટે ભુજ નગરપાલિકાએ પગલાં ભરવા જોઈએ। ભુજમાં આવેલ રાજાશાહી વખતનો ઐતિહાસિક તળાવ દેશલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય જે છે તે ઘણા વર્ષોથી જોવા મળી રહ્યો છે। હાલ દ્રશ્યો જોઈ શકાય છે, આ દેશલસર તળાવના દ્રશ્યો છે। જ્યાં સુધી દેશલસર તળાવની નજર કરો ત્યાં સુધી જળકુંભીનું સામ્રાજ્ય જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ કે ઘણા વર્ષોથી ભુજ નગરપાલિકા દ્વારા જળકુંભી કાઢવાનું પ્રયત્નો જે છે તે કરવામાં આવે છે। લગભગ કરોડોના ખર્ચે પણ આ જળકુંભી કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ જળકુંભી જળથી જ ન નીકળી, જેના કારણે આ સમસ્યા જે છે તે સર્જાય છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે, જ્યાં નજર નાખો ત્યાં જળકુંભી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ, વિપક્ષે પણ અનેક રજૂઆતો કરી છે જળકુંભીને લઈને, અને ભુજની જનતાએ પણ અનેક રજૂઆતો જળકુંભીને લઈને કરી છે, પરંતુ ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। આજે એબીપી અસ્મિતાએ પણ નગરપાલિકાના પ્રમુખ જે છે તે આ બાબતે પ્રશ્નો પૂછ્યા, પરંતુ તેઓ પણ જે છે તે નકારી રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે, કરોડો રૂપિયાના ખર્ચ થયા બાદ પણ જે છે તે દેશલસર તળાવની જળકુંભી ન નીકળી હોય। વિપક્ષે પણ ભ્રષ્ટાચારના આરોપ જે છે તે કર્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, કચ્છ।